દિવાળીના તહેવારોમાં 2 ફિલ્મો રિલીઝ થઈ છે, ધામમાં અને એક દીવાને કી દીવાની. આવો આપણને ફિલ્મ કેવી છે તે જાણીએ. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થમ્મા એ મેડોક હોરર કોમેડી યુનિવર્સ, જેમાં સ્ત્રી, ભેડિયા અને મુંજ્યા જેવી ફિલ્મો છે, નો એક ભાગ છે. આ ફિલ્મની વાર્તા માણસો અને બેતાલ ભારતીય પૌરાણિક કથાઓમાં વેમ્પાયર જેવા જીવો ની દુનિયાની આસપાસ ફરે છે. ફિલ્મની મુખ્ય વાર્તા નીચે મુજબ છે. આ વાર્તા આલોક ગોયલ આયુષ્માન ખુરાના નામના એક પત્રકારથી શરૂ થાય છે, જે એક જંગલમાં રિપોર્ટિંગ માટે જાય છે. ત્યાં તેના પર એક જંગલી રીંછ હુમલો કરે છે, પરંતુ તડકા રશ્મિકા મંદાના નામની એક રહસ્યમયી યુવતી તેને બચાવી લે છે. આલોકને ધીમે ધીમે ખબર પડે છે કે તડકા કોઈ સામાન્ય યુવતી નથી, પરંતુ તે એક બેતાલ છે. બેતાલ એવા જીવો છે જે અમર છે અને લોહી પર જીવે છે, પરંતુ તડકાના કબીલાએ સદીઓ પહેલા મનુષ્યોને નુકસાન ન પહોંચાડવાની કે તેમનું લોહી ન પીવાની પ્રતિજ્ઞા લીધેલી હોય છે. આલોક અને તડકા એકબીજાની નજીક આવે છે, પરંતુ એક દુર્ઘટનામાં આલોકનું મૃત્યુ થાય છે. તેને બચાવવા માટે તડકા પાસે તેને બેતાલ બનાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી અને તે આલોકને ડંખ મારે છે. આનાથી આલોક ફરી જીવિત તો થઈ જાય છે, પણ હવે તે પણ બેતાલ બની ગયો છે. આ ઘટના બેતાલોના નિયમોની વિરુદ્ધ છે. આ વાત બેતાલોના શક્તિશાળી અને ખતરનાક લીડર, યક્ષશાન નવાઝુદ્દીન સિદ્દીકી ને પસંદ નથી આવતી. યક્ષશાન મનુષ્યોનું લોહી પીવા માંગે છે અને તે માને છે કે બેતાલોએ મનુષ્યો પર રાજ કરવું જોઈએ. હવે આલોક અને તડકાએ માત્ર તેમના પ્રેમને જ નથી બચાવવાનો, પરંતુ યક્ષશાનના ખરાબ ઈરાદાઓથી માનવતાને પણ બચાવવાની છે. આ ફિલ્મમાં ભેડિયા, વરુણ ધવન અને સ્ત્રી ના જના અભિષેક બેનર્જી જેવા પાત્રોના કેમિયો પણ છે, જે આ વાર્તાને યુનિવર્સની બીજી ફિલ્મો સાથે જોડે છે. એક દીવાને કી દીવાનિયત, એક દીવાને કી દીવાનિયાત એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, જે પ્રેમ અને જનૂનની વાર્તા કહે છે. ફિલ્મની મુખ્ય વાર્તા નીચે મુજબ છે. આ વાર્તા વિક્રમાદિત્ય ભોસલે, હર્ષવર્ધન રાણે ની છે, જે એક શક્તિશાળી રાજકારણી છે અને મુખ્યમંત્રી બનવાની તૈયારી કરી રહ્યો છે. વિક્રમાદિત્ય એવો માણસ છે જેને પોતાની ઈચ્છા મુજબ બધું જ મેળવવાની આદત હોય છે. એક દિવસ તેની નજર સુપરસ્ટાર અભિનેત્રી અદા રંધાવા, સોનમ બાજવા પર પડે છે અને તે પહેલી જ નજરમાં તેના પ્રેમમાં પાગલ થઈ જાય છે. વિક્રમાદિત્યનો આ પ્રેમ ધીમે ધીમે જનૂન ઓબ્સેશન માં ફેરવાઈ જાય છે. તે અદાને મેળવવા માટે ગમે તે હદે જવા તૈયાર હોય છે. જો કે, અદા વિક્રમાદિત્યને પ્રેમ કરતી નથી. વિક્રમાદિત્યના જનૂન અને પાગલપનથી પરેશાન થઈને, અદા એક જાહેર મંચ પર ગુસ્સામાં એક ચોંકાવનારી જાહેરાત કરે છે. તે કહે છે કે, જે કોઈ વિક્રમાદિત્યને મારી નાખશે, હું તેની સાથે એક રાત વિતાવીશ. અદાની આ જાહેરાત વાર્તામાં મોટો વળાંક લાવે છે. આ ફિલ્મ પ્રેમ, દર્દ, જનૂન અને બદલાની ભાવનાઓની આસપાસ ફરે છે, અને બતાવે છે કે કેવી રીતે પ્રેમની તીવ્રતા વિનાશનું કારણ પણ બની શકે છે. ચોક્કસ, અહીં બંને ફિલ્મો વિશે ફિલ્મ વિશ્લેષકો, ફિલ્મ ક્રિટિક્સ ના મંતવ્યોનું વિશ્લેષણ છે. બંને ફિલ્મો દિવાળી પર રિલીઝ થઈ છે અને વિશ્લેષકો તરફથી તેમને ખૂબ જ મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. થમ્મા ને તેના કોન્સેપ્ટ માટે, જ્યારે એક દીવાને કી દીવાનિયત ને તેના સંગીત માટે પ્રશંસા મળી છે, પરંતુ બંને ફિલ્મોમાં ખામીઓ પણ ગણાવવામાં આવી છે. 1. થમ્મા એ મેડોક હોરર કોમેડી યુનિવર્સ, સ્ત્રી, ભેડિયા પછી ની ફિલ્મ છે, તેથી તેની પાસેથી અપેક્ષાઓ વધારે હતી. વિશ્લેષકોને શું ગમ્યું? નવો કોન્સેપ્ટ. વિશ્લેષકોને ભારતીય લોકકથાઓમાંથી બેતાલ, વેમ્પાયર નો કોન્સેપ્ટ લાવવાનો પ્રયાસ ગમ્યો છે. યુનિવર્સ કનેક્શન. ફિલ્મમાં ભેડિયા, વરુણ ધવન અને સ્ત્રી ના પાત્રોના કેમિયો ખૂબ જ મનોરંજક છે અને યુનિવર્સને સારી રીતે જોડે છે. કોમેડી અને ડાયલોગ્સ. ફિલ્મના વન લાઇનર્સ અને કેટલાક કોમેડી સીન્સ ખાસ કરીને પરેશ રાવલ સાથે વખાણાયા છે. આયુષ્માનનું પરફોર્મન્સ. આયુષ્માન ખુરાના તેની કોમિક ટાઇમિંગમાં સારો છે.
જાણીતા ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શે ફિલ્મને 4 સ્ટાર આપતા તેને હ્યુમર, સુપરનેચરલ અને રોમાન્સનું સ્વાદિષ્ટ કોકટેલ ગણાવી છે. વિશ્લેષકોને શું ન ગમ્યું? નબળી લવ સ્ટોરી. મોટાભાગના વિશ્લેષકો સંમત છે કે આયુષ્માન અને રશ્મિકા મંદાના વચ્ચેની કેમેસ્ટ્રી જામતી નથી અને તેમની લવ સ્ટોરી અધૂરી અને બિનઅસરકારક લાગે છે. ધીમો ફર્સ્ટ હાફ. ફિલ્મનો પહેલો ભાગ ખૂબ ધીમો હોવાની ફરિયાદ ઉઠી છે. નબળો વિલન. નવાઝુદ્દીન સિદ્દીકી જેવા મજબૂત અભિનેતાને યક્ષશાન ના પાત્રમાં વેડફી દેવામાં આવ્યો હોય તેવું લાગે છે. તેનું પાત્ર ગૂંચવણભર્યું અને નબળું લખાયેલું છે. અસંતુલિત ટોન. કેટલાક વિવેચકોના મતે ફિલ્મ હોરર અને કોમેડી વચ્ચે સંતુલન જાળવી શકી નથી. ગ્રેટ આંધ્ર જેવી સમીક્ષામાં તેને ઝીરો હોરર સાથે ફોર્સ્ડ કોમેડી કહેવામાં આવી છે. 2. એક દીવાને કી દીવાનિયત એક દીવાને કી દીવાનિયાત. આ એક ઇન્ટેન્સ, મ્યુઝિકલ લવ સ્ટોરી છે, જે 90ના દાયકાની ફિલ્મોની યાદ અપાવે છે. વિશ્લેષકોને શું ગમ્યું? હિટ સંગીત. ફિલ્મનું સૌથી મજબૂત પાસું તેનું સંગીત છે. બોલ કફ્ફારા અને દિલ 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 જેવા ગીતો પહેલેથી જ ચાર્ટબસ્ટર છે અને ફિલ્મને સારો સપોર્ટ આપે છે. માસી અપીલ. બોલિવૂડ હંગામા જેવા વિશ્લેષકોએ કહ્યું છે કે આ ફિલ્મ માસ ઓડિયન્સ બી અને સી કેન્દ્રો ને ગમશે, જેમને ઓવર ધ ટોપ મેલોડ્રામા અને જનૂની પ્રેમકથાઓ ગમે છે. હર્ષવર્ધન રાણેનું કામ. હર્ષવર્ધન રાણેએ એક જનૂની પ્રેમીની ભૂમિકામાં તીવ્ર અભિનય આપ્યો છે, જેની પ્રશંસા થઈ છે. તરણ આદર્શે ફિલ્મને 3.5 સ્ટાર આપ્યા છે અને તેને ડ્રામા અને સંગીત પર બનેલી એક તીવ્ર પ્રેમકથા ગણાવી છે. વિશ્લેષકોને શું ન ગમ્યું? ખૂબ જ જૂની વાર્તા. મોટાભાગના વિશ્લેષકોની મુખ્ય ફરિયાદ એ છે કે ફિલ્મની વાર્તા 80 કે 90ના દાયકાની લાગે છે. આજના સમયમાં આવી વાર્તા જૂની અને અવિશ્વસનીય લાગે છે. પ્રોબ્લેમેટિક કોન્સેપ્ટ. કોઈ મોઈ જેવી સમીક્ષાઓએ ફિલ્મને ટોક્સિક, ઝેરી પ્રેમ બતાવવા બદલ વખોડી કાઢી છે. હીરોનું પાગલપન રોમેન્ટિક નહીં પણ અબસર્ડ, વાહિયાત લાગે છે. નબળું લેખન અને ડાયલોગ્સ. ફિલ્મના ડાયલોગ્સ ઘણા સ્થળોએ ક્રિંજ અને શાયરી સ્ટાઇલ વાળા લાગે છે. હિન્દુસ્તાન ટાઇમ્સની સમીક્ષામાં તેને ફિલ્મ કરતાં વધુ સિરિયલ જેવી ગણાવી છે. ધીમી ગતિ. ફિલ્મનો બીજો ભાગ ઘણો ખેંચાયેલો અને અનુમાનિત પ્રેડિક્ટેબલ લાગે છે.